નમસ્કાર દોસ્તો, આજે આપણે કુદરતની એક એવી અનમોલ ભેટ વિશે વાત કરવાના છીએ. આ કુદરતની ભેટ તમારા આરોગ્ય માટે, તમારા ડાયાબિટીસના કંટ્રોલ માટે એક દવા જેવું કામ કરવાની છે. દોસ્તો, કુદરત કોઈ પણ કામ બે મતલબનું નથી કરતી. કોઈ પણ કુદરતનું જે ક્રિએશન છે એ માનવ જાતના કલ્યાણ માટે હોય છે અને કુદરત યોગ્ય સમયે યોગ્ય વસ્તુ આપણને ભેટ આપતી હોય છે. દોસ્તો, આવી જ એક ભેટ છે જાંબુ. જ્યાં દોસ્તો, જાંબુ એ વર્ષા ઋતુમાં આવતું એક એવું અમૃતતુલ્ય ફ્રૂટ છે જે આપણને વર્ષા ઋતુથી થતી તમામ બીમારીઓમાં રક્ષણ કરે છે. એટલું જ નહીં, તમારા ડાયાબિટીસ માટે તો એક દવા જેવું કામ કરે છે. દોસ્તો, જ્યારે ભારતમાં પૂર્વાઈ શરૂ થાય અને ભેજવાળા પવનો વરસાદના બંધાવા માંડે અને વાદળા બંધાવાની શરૂ થાય ત્યારે આપણું સમગ્ર વાતાવરણ ભેજવાળું બની જાય છે અને સાથે સાથે ગરમી તો હોય જ છે. આ હ્યુમિડિટી અને ગરમીની આ વર્ષા ઋતુમાં તમારી પાચન શક્તિ એકદમ ઓછી થઈ જાય છે. આપણું પાચન અગ્નિ મંદ પડી જાય છે અને આપણને પેટના રોગો થવાની સંભાવના વધી જાય છે. આપણને ગેસ, અપચો, ઝાડા ઉલટી આ બધા જ રોગો આ વર્ષા ઋતુના આગમનની સાથે જ શરૂ થઈ જતા હોય છે. આ ભેજવાળી હવાઓ ચાલવાથી તમારા શરીરની અંદર વાત દોષનો પ્રકોપ શરૂ થાય છે અને તમને સાંધાના દુખાવા, અશક્તિ કે એક જાતની શુષ્કતા, આળસ આ બધું જ તમને થઈ શકે છે. આ એક એવી ઋતુ છે જેમાં તમારો પિત્ત દોષ વધે છે અને પિત્ત દોષ વધવાથી તમને એસિડિટી અને ત્વચાના રોગો થવાની સંભાવના ઘણી બધી વધી જાય છે. અને આવી રીતે એક સાથે વાત અને પિત્ત બંને ઇમ્બેલેન્સ થવાથી તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ ખૂબ નબળી પડી જતી હોય છે. એમાંય જ્યારે ડાયાબિટીસ હોય ત્યારે આ બધા જ પ્રકોપ તમને બમણી અસર કરે છે અને ડાયાબિટીસવાળા એકદમ આના માટે જાણે રેડીમેડ હોય, તૈયાર હોય રોગ થવા માટેનો. એટલું બધું રોગનો પ્રકોપ ડાયાબિટીસમાં થતો હોય છે. પરંતુ દોસ્તો, તમે જરાય ગભરાશો નહીં. કુદરતે એક્ઝેક્ટ જે ટાઈમે જે દવાની જરૂર હોય એવી એક દવા એમની લેબોરેટરીમાં તમારા માટે સ્પેશિયલ ફોર્મ્યુલેટેડ કરીને તમારા માટે પૃથ્વી ઉપર મોકલી છે. જ્યાં દોસ્તો, આ દવા જાંબુ આપણા આ તમામ વાત, પિત્ત, કફ દોષોને તો સ્થિર કરશે જ, બેલેન્સ કરશે જ. એટલું જ નહીં, તમારા ડાયાબિટીસ માટે પણ એક ખૂબ જ અસરકારક મેડિસિનનું કામ કરવાના છે. જાંબુનો એક ગુણધર્મ છે એસ્ટ્રીજન્ટ. જ્યાં દોસ્તો, આ જાંબુનો એસ્ટ્રીજન્ટ શબ્દ જે આપણે અંગ્રેજીમાંથી આવ્યો છે એનું ગુજરાતી કરીએ તો સ્તંભન જેવો અર્થ નીકળે છે. આ સ્તંભન થવાથી તમારી પાચન શક્તિ જે ચોમાસાના કારણે કે વર્ષા ઋતુના કારણે મંદ પડી ગઈ હોય એ પાચન શક્તિને પ્રદીપ્ત કરે છે અને તમારું પાચન વ્યવસ્થિત કરી આપે છે. જાંબુની અંદરથી આપણને વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ તત્વો એટલા ભરીને મળે છે કે જ્યારે આ વર્ષા ઋતુમાં તમે જાંબુ ખાશો તો તમારા તમામ જે રોગ થવાની સંભાવના હોય છે ડાયાબિટીસમાં, તમામ રોગોમાં તમને ફાયદો થશે. શરદી, વાયરલ ઇન્ફેક્શન, તમારી આંખો આવી જવી, આ બધા જ રોગોમાં જાંબુ તમને ખૂબ જ સારી હેલ્પ કરવાનું છે. જાંબુમાં એક એવું તત્વ રહેલું છે જે તત્વ તમારા હાર્ટ હેલ્થ માટે ખૂબ ઉપયોગી છે. તમારું બ્લડ પ્રેશર કંટ્રોલ કરે છે. એટલું જ નહીં, તમારા લોહીની ઉણપ પણ દૂર કરે છે. જ્યાં દોસ્તો, લોહીનું શુદ્ધિકરણ અને લોહીનું ઉત્પાદન આ બંને કાર્યોમાં જાંબુનું આ તત્વ હેલ્પ કરે છે. આ તત્વ છે પોટેશિયમ. દોસ્તો, જેવી ભેજવાળી હવાઓ શરૂ થાય એટલે આપણી ત્વચા ઉપર વિવિધ પ્રકારના રોગો થવાનું શરૂ થઈ જાય છે. આ બધા જ રોગો ક્યાંક તો બેક્ટેરિયાથી થતા હોય, ફંગલ ઇન્ફેક્શનથી થતા હોય કે બીજા કોઈ ચેપથી થતા હોય છે. તમારી સ્કિન ઉપર વધારે પડતા ખીલ થાય, ફોલ્લીઓ થાય, ફોલ્લા થાય, ખંજવાળ શરૂ થઈ જાય, આ બધું થતું હોય છે. જાંબુની અંદર એવા તત્વો હોય છે જે આ તમામ રોગોને મટાડી શકે છે. જ્યાં દોસ્તો, એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો પણ હોય છે, એન્ટીફંગલ, આ બધા જ ગુણધર્મો જાંબુમાં હોય છે. જાંબુનું એક સરસ મજાનું કામ આપણા લોહીનું શુદ્ધિકરણનું છે. આપણું લોહી શુદ્ધ થાય એટલે ત્વચાના રોગો ઓટોમેટિક ઓછા થઈ જતા હોય છે. દોસ્તો, હજુ અગત્યની જાણકારી આવવાની બાકી છે, પરંતુ એ પહેલાં ખાસ અપીલ કરી દઉં, જો તમે આપણી ચેનલ ઉપર નવા હોવ અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો અત્યારે જ કરી નાખજો. હાઈપ કરજો,
લાઈક કરજો, એક સરસ મજાની કોમેન્ટ કરજો અને તમારા મિત્રો અને સગા સંબંધીઓમાં શેર કરજો. જાંબુની અંદર જાંબુલિન અને જાંબુસિન આ બે તત્વો હોય છે. આ બંને તત્વો તમારા પેન્ક્રિયાઝને પણ સક્રિય કરે છે અને તમારા કોષની ઇન્સ્યુલિન સેન્સિટિવિટી પણ વધારે છે અને ડાયાબિટીસમાં એક મેડિસિન જેવું કામ કરે છે. દોસ્તો, જાંબુ જ્યારે તમે ડાયાબિટીસ માટે ખાઓ તો ઠળિયા કદી ફેંકી ના દેતા. તમે એક કહેવત સાંભળી હશે, આમ કે આમ ગુટલીઓ કે દામ. જ્યાં દોસ્તો જાંબુનું પણ બિલકુલ એવું છે. જાંબુનું તમે આઉટર લેયર ખાઈ જાઓ અને ઠળિયું ફેંકી દો તો એ ઠળિયામાં જ અસલી ગુણધર્મો રહેલા હોય છે. તો દોસ્તો, ઠળિયા તમે વ્યવસ્થિત સાફ કરીને 2-3 દિવસ સૂકવી નાખો અને પછી ખાંડીને મિક્સરમાં એનો પાવડર બનાવી દો. આ પાવડર તમને આખું વરસ ડાયાબિટીસ કંટ્રોલમાં જબરજસ્ત દવા તરીકેનું કામ કરીને તમને જબરજસ્ત લાભ કરવાનું છે. દોસ્તો, ચાલો જોઈએ કે જાંબુ ખાતી વખતે તમારે કઈ ભૂલો ના કરવી જોઈએ. તો દોસ્તો, જ્યારે તમે જાંબુ બજારમાંથી ખરીદો તો માખીઓ બણબણતી હોય કે એવા ગંદા જાંબુ તમે કદાપી ઘરે ન લાવો. એકદમ ફ્રેશ, તાજા અને એકદમ ચોખ્ખા પ્રકારના જાંબુ ઘરે લાવો. જાંબુને ધોયા વગર જરાય ખાશો નહીં. તમે જાંબુને મીઠાના પાણીથી ધોઈ નાખો અને પછી જ ખાઓ. ડાયાબિટીસ માટે જ્યારે તમે જાંબુ ખાઓ છો તો સારા છે એમ કરીને ખૂબ વધારે પડતા ના ખાઓ. 10થી 12 જાંબુ તમારા માટે બિલકુલ એક પરફેક્ટ થઈ જશે. એનાથી વધારે ખાશો તો તમારું ગળું સુકાઈ શકે છે, તમને પેટની અંદર ગડબડ થઈ શકે છે, કબજિયાત પણ થઈ શકે છે. તો દોસ્તો, જાંબુ ખાવામાં માપ રાખવું જરૂરી છે. જાંબુ તમારે કદાપી એકલા નથી ખાવાના. જાંબુને ખાલી પેટે નહીં, પરંતુ તમારા બ્રેકફાસ્ટ પછી કે પછી લંચ પછી ખાવાનું રાખો. દોસ્તો, રથયાત્રા વખતે મળતો પ્રસાદ એ આનું ઉત્તમ ઉદાહરણ છે. દોસ્તો, જ્યારે ભગવાનની આંખો આવી હતી ત્યારે ભગવાને જાંબુ, કાકડી અને મગનું સેવન કરેલું. આ જાંબુ છે એ એન્ટીઓક્સિડન્ટ, એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મોવાળા હોય છે. કાકડી પણ આંખોને ઠંડક આપતી હોય છે અને મગ આખા શરીરને પોષણ આપતું હોય છે. દોસ્તો, એટલે જ રથયાત્રા ઉપર આપણે કાકડી, જાંબુ અને મગનો પ્રસાદ હોય છે. આ જે પ્રસાદ હોય છે એ ભક્તોને પણ મદદ કરે છે. ભક્તોની અંદર ચોમાસામાં થતી બીમારીઓ મટાડે છે. રથયાત્રા વખતે રથ ખેંચવાની તાકાત આપે છે અને તરસ લાગતી નથી જલ્દી, કારણ કે કાકડીની અંદર તરસ ના લાગે એવા ગુણધર્મો હોય છે. તો દોસ્તો, ભગવાને આ જે ડિઝાઇન કરી છે એમણે પોતે પણ આ વાપરેલી છે અને આપણા માટે પણ ડિઝાઇન કરીને મોકલેલી છે. આ એક ઉદાહરણ હતું કે જાંબુ કેટલા બધા ઉપયોગી છે, જે ભગવાન પણ ઉપયોગ કરે છે અને જાંબુ એકલા કદાપી ન ખાવા. એક બીજી ભૂલ તમારે નથી કરવાની કે જાંબુ ખાધા પછી તરત જ દૂધ નથી પીવાનું. જો તમે એવું કરશો તો તમને રોગ થઈ શકે છે. તો હંમેશા જાંબુ ખાધા પછી અડધો કલાક કે પોણા કલાક જવા દો, પછી દૂધ પીવું હોય તો પી શકાય છે. દોસ્તો, જાંબુની અસર 10 ગણી કરવી હોય તો જાંબુની ઉપર થોડા મરી ભભરાવજો. જાંબુ જ્યારે પણ ખાઓ ત્યારે એની ઉપર મરી સિવાય થોડું સંચળ ભભરાવો. આવું થવાથી તમારું પાચન સુધરી જશે.